પ્રેમાનંદ સ્વામીનું હમણાં આપણે ભજન સાંભળ્યું, મેં તો બંદી તેરી. એમાં પ્રેમાનંદ સ્વામી પોતે એક વાત કરે છે કે જૂતું ગરકે પાર નિભાવો. હવે એક જો આપણે વિચાર કરવા માટે છીએ, પ્રેમાનંદ સ્વામીનું તો સમગ્ર જીવન એ શ્રીજી મહારાજને કેન્દ્રમાં રાખીને જ એમણે વિતાવેલું હતું. પણ એવા ક્યારેક પ્રસંગો પ્રેમાનંદ સ્વામીના જીવનની અંદર બન્યા જેમાં શ્રીજી મહારાજે સીધી રીતે અથવા શ્રીજી મહારાજે કોકનામાં પ્રેરણા કરીને પ્રેમાનંદ સ્વામીને આધ્યાત્મિક માર્ગની અંદર જે હતા એના કરતાં પણ આગળ વધાર્યા. બહુ સારા સંગીતકાર હતા, ગાયક વાદક હતા. એવું કહેવાય છે કે એમનો ઉછેર તો એક મુસલમાને કરેલો હતો, પણ મૂળ પોતે નાગર હતા. એટલે પ્રેમાનંદ સ્વામીનું આખું જે જીવન ચરિત્ર છે એના ઉપર પૂજ્ય અક્ષરવત્સલ સ્વામીએ બહુ સંશોધન કરી. એટલે જ્યારે ત્રિમાસિક આર્ષની પ્રવચન માળા હોય છે એમાં એમણે પ્રવચન આપેલું. તો જો કેવો પ્રસંગ બનેલો કે સંગીતના જે શબ્દ છે અને આખો જો સંગીતનો સમાજ છે, પછી વાદનને લગતા બધા સાધનો હોય, ગાયકી હોય, જો સૂરમાં ગવાતું હોય અને એની સાથે જો કર્ણપ્રિયતા ભળે તો મોટાભાગના ઔરંગઝેબને બાદ કરીને, આ સંગીતનો ઔરંગઝેબ કહેવાય છે ને, એની સાથે લેવા દેવા જ નહોતા ઔરંગઝેબને. એમને બાદ કરતાં બધાને ગમે, બધાના કાન ખેંચાય. નાદ બ્રહ્મની વાત કરી છે. માણસ છે પોતાના શરીરની હરકતો ભૂલી જાય. માણસ માંદો હોય તો માંદગી પણ ભૂલી જાય. એનું માઇન્ડ છે એ પણ એલિવેટ થાય. આ બધા રિસર્ચ થયેલા છે દેશ પરદેશની અંદર. અને આપણી સંગીતની એવી વિશેષતા છે વિદેશના સંગીતો કરતાં. એમાં પૂજ્ય યોગીચરણ સ્વામી એક વખત 1996ની સાલમાં હ્યુસ્ટનની અંદર યુવકો યુવતીઓ બધા બેઠા હતા. એમાં પ્રશ્ન નીકળ્યો શાસ્ત્રીય સંગીતની અંદર અને વેસ્ટર્ન મ્યુઝિકની અંદર તફાવત શું છે. બધું એમણે સમજાવ્યું પોતાની રીતે. પણ એક એમણે એવી વાત કરી મોટા ભાગે કે વેસ્ટર્ન મ્યુઝિક વાગતું હોય એના જે તાલ વાગતા હોય તો તમારા છે ને પગ છે ને જમીન ઉપર પછડાવાના શરૂ થાય, થડ 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 થડ. અને શાસ્ત્રીય સંગીત શરૂ થાય ને તો માથું હાલે, માથાને લોહી મળે, પેલાને પગને મળે. એટલે ફરક છે એમાં. પણ કહેતો તો એવું કે એમાં સંભાવના છે માણસ ભગવાનને ભૂલી જાય. એટલા માટે શ્રીજી મહારાજે પ્રથમના 22ના વતનામૃતમાં ટકોર કરી, ફક્ત સંગીત માટે નહીં, કથા કરતા હોય અથવા ગમે તે કરતા હોય, જ્યાં આગળ માનપાન મળે, પ્રતિષ્ઠા મળે, ત્યારે માણસ છે જ ભગવાનમાંથી સંભાવના છે કે એનો માર્ગ ફંટાઈ જાય. એટલા માટે શ્રીજી મહારાજે વાત કરી કે ભગવાનને પ્રસન્ન કરવા માટે ભગવાનને સંભાળીને આ બધું કરવું. તો હવે જો પ્રેમાનંદ સ્વામીને શ્રીજી મહારાજે કેવી રીતે મદદ કરી, તો પ્રેમાનંદ સ્વામી એ પોતે ઉત્તર હિન્દુસ્તાનની અંદર આ મ્યુઝિક છે સ્પેશિયલી શીખવા માટે ગયેલા હતા. તાપીદાસનો ત્યાં આગળ મઠ હતો ઉજ્જૈનની અંદર. અને પ્રસંગ એવો બને છે કે એમના દ્વારા પ્રેમાનંદ સ્વામી પોતે એવું બોલે છે. એટલે અદ્ભુતાનંદ સ્વામીને વાત કરી કે તમે અહીંયા આગળ આવ્યા તો સારું થયું, નહીતર ત્યાં આગળ થોડીક રહી જવાની ઈચ્છા એમની હતી. આવો ઉલ્લેખ અદ્ભુતાનંદ સ્વામીનું જ્યારે જીવનચરિત્ર આપ તમે વાંચો તો અદ્ભુતાનંદ સ્વામીના જીવનચરિત્રમાં આ વાતનો ઉલ્લેખ કરેલો છે. અને અહીંયા અદ્ભુતાનંદ સ્વામીનો આખો પ્રસંગ એવો બની જાય છે કે જેમાં ઘણા બધા આકર્ષણો અદ્ભુતાનંદ સ્વામીને આવે છે લગ્ન કરવા માટેના. રાજાની કુંવરીઓ હોય છે, એક બાવા અતીત બાવા છે, એની દીકરી હોય છે. તો એના માટેના બધા પ્રપોઝલ મૂકવામાં આવેલા હતા
એમાં અદ્ભુતાનંદ સ્વામી ભાગે છે ત્યાંથી અને સીધા પહોંચી જાય છે ઉજ્જૈન. અને ત્યાં આગળ 3 સંતો ભેગા થાય છે અને ખબર પડે છે પ્રેમાનંદ સ્વામી પણ અહીંયા આગળ છે. અને 4 સંતો ભેગા થઈને શ્રીજી મહારાજના બધા મહિમાની વાતો કરે છે અને બધા નક્કી કરે છે બહુ સમય આપણે અહીંયા રહ્યા, મહારાજના આપણને દર્શન થયા નથી, માટે મહારાજના દર્શન કરવા માટે આપણે ગુજરાતની અંદર જઈએ. ત્યાંથી બુરાનપુર આવે છે અને બુરાનપુરથી આગળ ગુજરાતમાં આવે છે. અદ્ભુતાનંદ સ્વામીનો એ પ્રસંગ છે. અને પ્રેમાનંદ સ્વામી પછી મહારાજના દર્શન કરવા માટે એ ત્યાંથી છોડી એને કીધું નહીં આની અંદર એટલો બધો રસ પડી જાય અને એટલું બધું માણસને પેલું થઈ જાય તો કદાચ ભગવાન પણ ભૂલી જવાની શક્યતા છે. જેટલું શીખ્યો એટલો બરોબર છું એમ માની પ્રેમાનંદ સ્વામી ત્યાંથી નીકળી ગયા. તો જો મહારાજે રક્ષા કરી અને પ્રેમાનંદ સ્વામી બહુ નિખાલસ હતા અને પ્રેમાનંદ સ્વામી બહુ નિર્માની હતા. તો પ્રેમાનંદ સ્વામી પોતે આવું બોલ્યા કે જૂત્યું કરકે પાર નિભાવો. આ એમણે વાત કરી. બીજો પ્રસંગ જો શ્રીજી મહારાજ સુરતની અંદર હતા અને સુરતની અંદર ધામધૂમપૂર્વક બધી સવારી નીકળેલી હતી. અધેશ્વર કોટવાલ સાહેબ હતા, એમણે શ્રીજી મહારાજે દિવ્ય દર્શન દીધેલા અને મહારાજના જ આશીર્વાદથી એમને નોકરી જવાની હતી કોટવાલ તરીકેની, પણ એને પાછી પોસ્ટ મળેલી. એટલા માટે અર્ધેશ્વર કોટવાલ છે એ બહુ રાજી હતા. શ્રીજી મહારાજના દિવ્ય દર્શન થયા હતા, મહારાજને ભગવાન માનતા હતા અને મહારાજે એમને પાઘ પણ આપેલી. અને સુરતની અંદર એના વંશજોએ પાઘને રાખી મૂકી છે, પાઘને સાચવી મૂકી છે. અને અષાઢ સુદ બીજનો દિવસ હોય તો તે વખતે ત્યાં આગળ દર્શન કરવા માટે એ પાઘ બહાર મૂકે છે. ઘણા બધા પારસીઓ, ઘણા બધા સ્વામિનારાયણના સત્સંગીઓ શ્રીજી મહારાજને આપેલી આ પાઘ એના દર્શન કરવા માટે ત્યાં જાય છે. હવે એ જે પ્રોસેશન નીકળ્યું, એ જે નગરયાત્રા નીકળી, તો નગરયાત્રાની અંદર પ્રેમાનંદ સ્વામી જતા હશે. આમાં કેવું છે કે જેની અંદર રુચિ હોય, જેમાં પ્રેમ હોય, જેમાં રસ હોય, એને લગતી કંઈક વાત આવે, એને લગતો કંઈ પ્રસંગ આવે તો મન એકાગ્ર થઈ જાય. એમાં આ જે નગરયાત્રા નીકળેલી, નગરયાત્રામાંથી એક શેરીમાં કેટલાક ગવૈયાઓ હશે અને ગવૈયાની અંદર તો સ્ત્રી પણ હોય, પુરુષ પણ હોય. અને ત્યાં આગળ સરસ મજાનું શાસ્ત્રીય સંગીત છે, કોક ગાતું હતું, કોક વ્યક્તિ. અને પ્રેમાનંદ સ્વામી છે, પ્રેમાનંદ સ્વામીના એક કાન છે, સાંભળીને એમને ગમ્યું, કારણ કે કંઈક નવું આવે. અને પ્રેમાનંદ સ્વામી નગરયાત્રામાંથી ધીરે 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 કરતા એમના પગ એ પાછળ પડવા લાગ્યા. અને શ્રીજી મહારાજ તો પોતે આગળ નીકળી ગયા, સવારી પણ આગળ નીકળી ગઈ. પછી એકદમ ઓચિંતું ભાન થયું કે બધા આગળ નીકળી ગયા છે અને મારે આગળ જવાનું છે. અને પછી મહારાજ કે પ્રેમાનંદ ક્યાં હતા? કે મહારાજ આવી રીતે એક શેરીમાંથી સંગીત છે, ગાયકી છે સંભળાતી હતી અને બહુ સુંદર હતી અને મારું મન ત્યાં તણાયું. મને તમે માફ કરજો. અને આમાંથી મારા ધીરે ધીરે હું આમ પાછળ રહી ગયો અને બધાની સંઘની સાથે રહી શક્યો નહીં. શ્રીજી મહારાજે કીધું પ્રેમાનંદ સ્વામી 1 મહિનાની ધારણા પારણા કરજો. શું થયું? 1 મહિનાના ધારણા પારણા. અને એ પ્રેમાનંદ સ્વામીને શ્રીજી મહારાજે આવી હતી કે જૂત્યું કર કે પાર નિભાવવા. તો પ્રેમાનંદ સ્વામીનું દાસત્વ ભાવ હતો, બાકી જૂત્યું કર કે પાર નિભાવવાની વાત નથી. પ્રેમાનંદ સ્વામીને તો કેવા બનાવ્યા, અને પ્રેમાનંદ સ્વામીને તો એવા બનાવ્યા તો પ્રેમાનંદ સ્વામી વંદુના પદ લખ્યા. અને વંદુના પદ આપણે ગાઈએ છીએ ચેષ્ટાની અંદર, વંદુ સહજાનંદ રસરૂપ અનુપમ સાર ને રે લોલ. એ જે પદ આપણે ગાઈએ છીએ ને, તો એ પદની અંદર 8 પદમાં પ્રેમાનંદ સ્વામીએ શ્રીજી મહારાજની મૂર્તિનું બધું વર્ણન કરેલું છે. મહારાજમય જીવન હતું. જેમ ગોપીઓનું જીવન કૃષ્ણમય હતું, એમ આમનું જીવન શ્રીજી મહારાજમય હતું. અને એવું હતું તો આ જ વાતનો ઉલ્લેખ શ્રીજી મહારાજે મધ્યના 48ના વચનામૃતમાં કરેલો છે. સ્વામિનારાયણ ભગવાન પોતે એવું કહે છે કે આવી રીતે જેને ભગવાનની મૂર્તિનું ચિંતવન હોય તો એ છતી દેહે એ ભગવાનના ધામમાં જ બેઠો છે, એનું જીવન કૃતાર્થ થયું છે. ફરી વખત ગર્ભની અંદર એને આવવું નહીં પડે. અને અમારા તો મનમાં એમ થાય છે કે આવા સાધુને ઉઠીને સાષ્ટાંગ દંડવત પ્રણામ કરીએ.
આવી વાત સ્વામિનારાયણ ભગવાન પ્રેમાનંદ સ્વામીને નિમિત્ત બનાવે છે. જ્યું થયું કર કે પાર નિભાવવાની વાત ક્યાં હતી? આ તો ગૌરવપૂર્વક પાર કર્યા છે, એકાંતિક બનાવીને પાર કરેલા છે. એ સામાન્ય તો છે જ નહીં. એવા પ્રેમાનંદ સ્વામી હતા, એવા સમર્થ હતા. અને પ્રેમાનંદ સ્વામીની માગણી કદાચ ઘણા બધા તે વખતના રાજાઓ જો પ્રેમાનંદ સ્વામી કોઈક રજવાડાની અંદર હોત તો એનું જે વર્ષાસન છે એ પ્રેમાનંદ સ્વામી ખાતા હોત. પ્રેમાનંદ સ્વામીને કેટલાક ગામડાઓ પણ પ્રાપ્ત થયા હોત. એ આવા હોવા છતાં આ ભજનની અંદર પ્રેમાનંદ સ્વામીનો દાસભાવ તમે જુઓ. પ્રેમાનંદ સ્વામી શું કહે છે? બિના મોલ કી ચેરી તોરી, બિના મોલ કી ચેરી તોરી. હું તમારી સેવા કરીશ બિના મોલ, તમારી પાસે કાંઈ પણ પૈસા તમારી પાસે હું નહીં લઉં. મેં તો બંધી તેરી. આ વાત કરે છે, હું તમારી દાસી છું, હું તમારો દાસ છું, હું તમારી સેવા કરીશ, તમારું કામ કરીશ, પણ તમારી પાસે પૈસા નહીં લઉં. બિના મોલ કી ચેરી, હું તમારું ચેલી છું. તોરી, તમારી ચેલી છું. આવી વાત પ્રેમાનંદ સ્વામી કરી. આ બધા ભજનોની અંદર આપણને સમજવા શું મળે છે? અને આપણને સમજવા એ મળે છે કે આપણા સિદ્ધાંતો કેટલાક જે શ્રીજી મહારાજ આ લોકની અંદર આવ્યા, તો હિન્દુ ધર્મની અંદર ઘણા બધા સિદ્ધાંતો છે. એમાં હિન્દુ ધર્મ માટે વિદેશની અંદર અથવા આ લોકની અંદર પણ કેટલાક લોકોના મનમાં એમ છે કે વેદાંત છે ને, અને ખાસ કરીને શંકર વેદાંત, તો એ વેદાંત જ સર્વસ્વ છે. એની અંદર કોઈ દાસભાવ આવતો જ નથી. આત્મા સો પરમાત્મા. 4-5 મહિના પહેલાં મને એક યુવક મળેલા અને એને પોતે મને વાત કરી કે સ્વામી, આત્મા સો પરમાત્મા આ લોકની અંદર તમે સાંભળશો, આત્મા એ જ પરમાત્મા છે. શ્રીજી મહારાજ આ વાતનો સ્વીકાર કરતા નથી. આપણને પૂછીએ તમે પરમાત્મા છો? પરમાત્મા તો શું કરવા અહીંયા આવો? પરમાત્માને દુઃખ હોય? આપણે વિચાર કરીએ આપણને દુઃખ આવે છે તો આપણા જીવનમાં દુઃખના અનુભવ તો છે જ. આપણને કોઈ તમાચો મારે તોય દુઃખ, ખાવાનું ન મળે તોય દુઃખ, પીવાનું ન મળે તોય દુઃખ, ભણવા માટે ગયા હોય માર્ક બરોબર ના આવે તોય દુઃખ, નોકરી ન મળે તોય દુઃખ, ઇન્ટરવ્યૂમાં નાપાસ થાય તોય દુઃખ. ડગલે ને પગલે દુઃખની અંદર પડ્યા છે ને બોલવામાં હું પરમાત્મા છું. એટલે ભાઈ શેનો પરમાત્મા? એટલે આમાં ભ્રમિત ના થવું. બહુ ઊંચા પ્રકારના એસોટેરિક જ્ઞાન બધા આવે અને એ જ્ઞાનની અંદર આપણે લેખો વાંચતા હોય, ઓહો આમાં તો બધું જ સરખું, આમાં માને આય ભગવાન, આય ભગવાન, આય ભગવાન. એટલે કેટલા ભગવાન છે? સનાતન ભગવાન એક જ છે. જો આ બધા મહારાજના વચનો, પરમહંસોના વચનો તમે જુઓ અને પરમહંસોના વચનો ઉપરથી આપણને આપણો સિદ્ધાંત પણ વ્યવસ્થિતપણે ખ્યાલ આવે. શ્રીજી મહારાજે વાત કરી સનાતન ભગવાન એક છે અને આપણે ભજી ભજીને ગમે તેટલા મોટા થઈએ પણ કોઈ દિવસ આપણે ભગવાન થઈ શકતા જ નથી. અક્ષર મુક્તોની પંક્તિમાં ભળીએ એ અવસ્થા પણ બહુ મોટી અવસ્થા છે. એ સામાન્ય અવસ્થા નથી. આપણે ભગવાનનો આશરો કરીને જતા હોય ને કેવું બધું વિચિત્ર તંત્ર થઈ જાય. કારણ કે વિજ્ઞાન છે ને, વિજ્ઞાન, તો વિજ્ઞાનની અંદર પણ વિજ્ઞાન ત્યાં સુધી જ પહોંચેલું છે. ખાસ કરીને ભૌતિક વિજ્ઞાન, જેને મોડર્ન ફિઝિક્સ કહેવાય, તો એ ફિઝિક્સની અંદર પણ એને વેદાંતનો ભાગ, વેદાંતમાં ચૈતન્ય તત્વ આવે, બધે બ્રહ્મ સભર ભરેલો છે. ભૌતિક વિજ્ઞાનની અંદર ઇલેક્ટ્રોન્સ, પ્રોટોન્સ, ન્યુટ્રોન્સ, એ છેવટ સુધી આખા વિશ્વમાં તમે કોઈ પણ ગધેડું લો, માણસ લો, પદાર્થ લો અને તમે આ કરો તો છેવટે આ થાય. તો ત્યાં સુધી ભળે લોકોને ગમે, એના મગજની અંદર સેટ થાય અને એમ માને તો જ વિશ્વની અંદર એકતા આવે. એટલે આવી બધી વાતોથી પણ આપણા અંતરની અંદર થાય કે હશે કે કેમ, પણ મૂર્તિમાં આપણી સામે જુઓ ને, રોજબરોજનું જીવન જુઓ, રોજબરોજના જીવન પરથી આપણને ખબર પડે કે આ વાત બરોબર નથી. તો આ જો સંતો લખીને ગયા છે, પણ એમાં એક પ્રશ્ન ક્યાં આવીને ઊભો થઈ જાય કે જે ભગવાનની ઉપાસના કરવાથી આપણને કંઈ પ્રાપ્તિ થઈ હોય અને પછી આપણે ભગવાનના સમોવડિયા થઈ જઈએ, કેવું કહેવાય? યોગી બાબા પેલું દ્રષ્ટાંત આપતા. એક વખત એક ઋષિ હતા અને એ ઋષિ એ પોતે ધ્યાન કરવા માટે બેઠા હતા અને જ્યારે ધ્યાન કરતા હતા ને તે વખતે ત્યાં આગળ એક સસલું હતું
અને કે કૂતરો હતો, નાનું ગલુડિયું હતું, એ એકદમ એની પાછળ કોઈક શિકારી પ્રાણી પડ્યું અને ત્યાં આગળ આવીને પડ્યું ખોળામાં. એને જોયું કે મારો આશરો કર્યો છે અને આને બિચારાને ભય છે, એટલે એ કૂતરાને પછી એને મોટું પ્રાણી બનાવી દીધું. કૂતરામાંથી એને બનાવી દીધો દીપડો. પણ દીપડાની પાછળ પછી પડ્યો વાઘ. એટલે પાછો ગભરાયો, પાછો ઋષિ પાસે આવ્યો અને ઋષિએ પછી એને વાઘ બનાવી દીધો. વાઘ થઈને બધે ફરે, બધા પ્રાણીઓનો શિકાર કરે, બધાનું લોહી ચાખ્યું અને થયું કે વાહ સરસ લોહી છે અને મને મજા આવે. એની પાછળ પડ્યો સિંહ. એટલે વળી પાછો ઋષિ પાસે આવ્યો. ઋષિ કીધું કે ઓજા બેટા સિંહ. તો સિંહ થઈ ગયો. હવે સિંહ થઈ ગયો અને પછી તો શરભની બીક લાગી. આપણા શાસ્ત્રમાં શરભની વાત કરી છે. તો પછી એને કીધું કે ભાઈ તું શરભ થઈ જા. પછી શરભ થઈને ચક્રવર્તી રાજા હોય ને, ચક્રવર્તી પ્રાણી, એને કોઈની બીક નહીં, નિર્ભય થઈને બધે ફરે, બધાનું લોહી ચાખે. એક દિવસ એના મનમાં વિચાર તો કે મેં બધાનું લોહી ચાખ્યું છે, આ ઋષિનું લોહી કેવું હશે? લોકો અરે પછી તો ધીરે ધીરે આવ્યો ઋષિ. તો બધું મનનું તનકી જાને મનકી જાને જાને ચિતકી ચોરી. એ જ્યાં નજીક લપાતો લપાતો આવ્યો, જેવો નજીક આવીને છલાંગ મારવા જાય છે, ઓછા બેટા કૂદતા આવ્યો હતો ને પહેલા. એમ આપણે ભગવાન થકી બધી ભગવાનની ઉપાસના વચ્ચે જ બધી સિદ્ધિઓ મળે છે, આ લોકની પરલોકની. અને પછી માણસ ભગવાનને ભૂલી જાય છે અને પોતે ભગવાન થવા માટે બેસે તો કેવું કહેવાય? એ સૈદ્ધાંતિક ચોખવટો, વૈચારિક સ્પષ્ટતાઓ પણ આવા બધા ભજનની અંદરથી આપણને થાય છે. આપણને સાધનાનો માર્ગ છે, સાધનાનો માર્ગ પણ આપણી પાસે આવે. સાધનાનો માર્ગ તમે જુઓ, ગમે તેટલા મોટા થઈએ તો પણ દાસભાવ ભગવાન સાથે, ગુરુ સાથે એ કોઈ દાડો પણ જવો ના જોઈએ. એમના થકી જ છે, જે કાંઈ છે એમના થકી છે. આ વાતથી અતિશય દૃઢતા હોય તો કોઈ દિવસ સત્સંગમાં એને વાંધો ના આવે, કોઈ દિવસ એને મુશ્કેલી થાય નહીં. પણ એમાં ફેરફાર થઈ જાય તો મારા જે જેતલપુરનું પહેલું વચનામૃત છે, એ વચનામૃતમાં શ્રીજી મહારાજે એક સંતની મોટપની અદ્ભુત વાત કરેલી છે. તો એમાં શ્રીજી મહારાજ આ વાત કરી, શરૂઆતમાં આપણને કોઈ માનતું ન હોય તો તે વખતે આપણો અહંકાર છે ને જુદી જાતનો હોય, અભિમાન જુદી જાતનું હોય. કારણ કોઈ માનતું ના હોય તો આપણો શું અહંકાર હોય? કાંઈ નહીં. પણ 5 માણસ માનતા થાય ને તો આપણો અહંકાર જુદી જાતનો થાય. પછી 10 માણસ માનતા થાય તો આપણો અહંકાર છે એ પાછો બદલાય. એમાં 100 માણસ માનતા થાય, આખા પૃથ્વીના માણસ માનતા થાય, આપણો અહંકાર એ બદલાઈ જાય. પછી ઇન્દ્રનું રાજ આવે, બ્રહ્માનું રાજ આવે તો કેવું થઈ જાય? કોઈને નમે નહીં. ત્યારે શ્રીજી મહારાજે વાત કરી છે, ડાયો માણસ છે એ એમ માને છે કે આ મારી મોટપ આને લીધે નથી, મારી મોટપ તો સંત સમાગમથી છે. અને સંતની મોટપ શા વતે છે? તે સંતની મોટપ રાજ્ય વતે નથી, ધન સંપત્તિ વતી સંતની મોટપ નથી. સંતની મોટપ તો ભગવાનની ભક્તિ, ઉપાસના અને આત્મનિષ્ઠાએ કરીને સંતની મોટપ. આ વાત મહારાજે કરી. જો એટલે આ એક લાલબત્તી દરે શ્રીજી મહારાજના વખતની અંદર બધો પ્રસંગ બનેલો અને ગુણાતીતાનંદ સ્વામી એ વાતનો ઉલ્લેખ કર્યો. આપણે ને ભગવાન બેઠા હોઈએ અને ભગવાન આપણી સાથે વાતો કરતા હોય અને ત્યાં આગળ ફાનસ હોય અથવા કોડિયું હોય તેલનું, અને તેલના કોડિયામાંથી પ્રકાશ નીકળતો હોય અને તેલ ખૂટી જાય અને બંધ થઈ જાય અને ભગવાન બેઠા હોય ને આપણે બેઠા હોય અને આપણા પગના અંગૂઠામાંથી તેજ નીકળે, પ્રકાશ નીકળે અને ભગવાનના દર્શન થાય તો શું થાય? હોવ તો હોવ, મારા પગના અંગૂઠામાંથી નીકળ્યું છે આ તેજ. પણ તે વખતે એવો વિચાર આવે કે આમના પ્રતાપથી, એમની ઈચ્છાથી આ મારા પગના અંગૂઠામાંથી તેજ નીકળેલું છે. બાકી હું તો દાસ છું, હું તો સેવક છું. આવો જો વિચાર આવે તો સમજવું કે એના જીવનની અંદર દાસ ભાવ છે, નમ્ર ભાવ છે. ગુણાતીતાનંદ સ્વામી તમે જો આટલા મોટા થયા, ગુણાતીતાનંદ સ્વામીને આટલી બધી સામર્થ્ય હતી, પણ ક્યારેય શ્રીજી મહારાજને ગુણાતીતાનંદ સ્વામી ગૌણ કર્યા નથી. કર્યા છે? એક પણ પ્રસંગની અંદર તમે જોયા? જે વખતે ગુણાતીતાનંદ સ્વામી પર આક્ષેપ કરવામાં આવ્યો કે આ ગુણાતીતાનંદ સ્વામી પણ ભગવાન થાય છે,
અને ગુણાતીતાનંદ સ્વામીના પણ નખને કેશ પૂજાય છે. ગુણાતીતાનંદ સ્વામી બહુ શાંતિથી 82 વર્ષની સ્વામીની ઉંમર હતી અને 82 વર્ષની ઉંમરે ગુણાતીતાનંદ સ્વામીના જે અપમાન થયું વડતાલની અંદર સંવત 1922ની સાલમાં અને સંવત 1923ની સાલમાં અપમાન થયું. એમાં આ એક અપમાનનો પ્રસંગ છે. જ્યારે સ્વામી પર આવો આક્ષેપ કર્યો કે સ્વામીને તમે આ બધાને વઢો છો. પહેલાં એ ચાંદીની મૂઠવાળો તલવાર મૂકવાની જે પેલું રાખ્યું છે ગોવિંદ પાળો, તમે એને વઢો છો, પણ આ ગુણાતીતાનંદ સ્વામીને કેમ કોઈ વઢતું નથી? અને આ ગુણાતીતાનંદ સ્વામી પણ પ્રભુ થયા છે. તો તે વખતે ગુણાતીતાનંદ સ્વામી ઊભા થયા અને કીધું કે પ્રભુ તો ભગવાન તો શ્રીજી મહારાજ છે, સ્વામિનારાયણ ભગવાન છે, માટે બીજા કોઈ પ્રભુ થવાશે નહીં, અને બીજા કોઈ પ્રભુ થશે તો ગધેડો લેખાશે. પણ શાસ્ત્રમાં જેને મૂળ અક્ષર કીધા છે ને એ તમારી સભામાં અત્યારે વાત કરે છે. આવું ગુણાતીતાનંદ સ્વામી બોલ્યા. જો ભગવાન જેવી સામર્થ્ય હતી અને ભગવાન જેમ જ બધું કામ કરી શકે અંતરે એમ પણ એમને પણ હતું. આખું વાતાવરણ છે, વાતાવરણનો કંટ્રોલ એમના હાથમાં હતો. મનુષ્ય ઉપર નિયંત્રણ છે પણ ગુણાતીતાનંદ સ્વામીના હાથમાં હતું. આ બધા પ્રસંગો છે જ. પણ કોઈ દિવસ ગુણાતીતાનંદ સ્વામી છે શ્રીજી મહારાજને ગૌણ થવા દીધા નથી. ભગતજી મહારાજ જો, ભગતજી મહારાજના જીવનની અંદર પણ આ જ આક્ષેપ આવતો હતો કે આ પ્રાગા પ્રભુ એ મહુવાની અંદર પોતે ભગવાન થયા છે. કારણ કે ભગવાન જેવી સામર્થ્ય તો હતી જ, પણ એમના જીવનની અંદર કોઈ દિવસ આપણને દેખાય નહીં. પ્રસંગ એવો બની ગયો હતો કે અત્યારે આપણે પ્રમુખ સ્વામી મહારાજના મહિમાની વાતો કરીએ, આ અમુક સિદ્ધાંતની આપણે વાતો સાંભળીએ છીએ, એ પણ ક્યારેક ક્યારેક આપણે જો સાંભળતા રહીએ તો આપણા જીવનની અંદર બધી ચોખવટો પણ થાય. પ્રસંગ એવો બની ગયેલો જૂનાગઢની અંદર ગુણાતીતાનંદ સ્વામી હતા. સ્વાભાવિકપણે ગુણાતીતાનંદ સ્વામીના મહિમાનું પ્રવર્તન થયું. એમાં આપણે શું બોલીએ છીએ કે સંતની અંદર ભગવાન રહેલા છે, પ્રમુખ સ્વામી મહારાજમાં ભગવાન રહેલા છે, બરાબર છે. પણ એમાંથી એક ફણગો એવો ફૂટ્યો જૂનાગઢની અંદર, અને એ ફણગો એવો હતો કે એમના સિવાય શ્રીજી મહારાજ રહી શકતા જ નથી. એટલે ગુણાતીતાનંદ સ્વામીનો મહિમા વધારે થઈ ગયો. અને એમના વગર જો ભગવાન ન રહી શકતા હોય, પ્રેમનો નાતો અલગ છે, પ્રેમરૂપી દોરીએ ભગવાન બંધાયા છે એ વાત અલગ છે, પણ શ્રીજી મહારાજ ધારે તો ગુણાતીતાનંદ સ્વામીને અક્ષરમુક્તોને લીન કરીને સ્વતંત્રપણે ભગવાન રહી શકે છે. આ આપણો સિદ્ધાંત છે. એટલા માટે તો વચ્ચે આપણે ભગવાનની મૂર્તિ મોટી પધરાવીએ છીએ. ગુણાતીતાનંદ સ્વામી ગોપાળાનંદ સ્વામીની મૂર્તિ જોઈ આવજો, અને ત્યાં જોઈ આવો તમે. દિલ્હી અક્ષરધામની અંદર મહારાજની મૂર્તિ કેવડી છે અને ગુણાતીત પરંપરાની મૂર્તિ કેવડી. તમે બીજું પણ જો, પરોક્ષની અંદર નરનારાયણની મૂર્તિ છે, બંનેની સાઈઝ સરખી છે. જોજો, પરોક્ષના મંદિરો જોજો. અહીંયા આગળ મહારાજે આપણને આજ્ઞા કરી છે વડતાલનું 5મું વતનામૃત કે સરખી સેવા કરવી, એમ છતાં સ્વામી સેવક ભાવનો ભંગ ન થાય એટલા માટે શ્રીજી મહારાજની પાસે ગુણાતીતાનંદ સ્વામીની મૂર્તિની સાઈઝ નીચી જ હોય છે હંમેશને માટે. પણ એક ફણગો આવો ફૂટ્યો ત્યાં આગળ, અને એ ફૂટ્યો અને એમાં થોડાક જણા જૂનાગઢ મંદિરમાંથી બહાર નીકળી ગયા. કાળવાના સામે કિનારે પ્રકાશપુરીની અંદર અમુક સાધુઓ ભેગા થયા, અમુક હરિભક્તો ભેગા થયા, અને એની અંદર એક દેરું બનાવ્યું, અને દેરાની અંદર માત્ર ગુણાતીતાનંદ સ્વામીની મૂર્તિ પધરાવી, સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિ નહીં. આ મત ગુણાતીતાનંદ સ્વામીનો નહોતો. એક લાધા ભગત હતા, એ માનતા હતા, અને એમાં શરૂઆતમાં બીજા સદગુરુ સંત પણ ભળેલા, પણ એ લાધા ભગત માનતા હતા. હવે એ લાધા ભગતના મનની અંદર એમ થયું કે આ ભગતજી મહારાજ છે, ગુણાતીતાનંદ સ્વામીના શિષ્ય છે, તો આપણા પક્ષની અંદર ભળશે. અને પછી એક વખત રેલવે સ્ટેશન ઉપર મળી ગયા ભગતજી મહારાજ અને લાધા ભગત. અને લાધા ભગતે વાત કરી, ઓહો પ્રાગજી, તમે તો અહીંયા આગળ ગુણાતીતાનંદ સ્વામીની બહુ સેવા કરી હતી, ગુણાતીતાનંદ સ્વામીનો તમારા પર બહુ રાજીપો હતો, સ્વામી તમારા પર અઢળક ઢળી ગયા હતા, અને તે વખતે શું કથા વાર્તાની છોડો ઉડતી હતી. આ બધી ડાહી બધી વાતો કરી અને પછી મુદ્દાઓ ઉપર પોતે આવ્યા. અને તે વખતે ભગતજી મહારાજે વાત કરી, આ તમે ઉપાસના છે એ ચોખ્ખી નથી, આ ખોટી ઉપાસના છે. અને શ્રીજી મહારાજ વગર તો એક રતિબિન રતિકો, મહારાજને મૂકીને બધાની કિંમત. રતિબિન રતિકો એટલે
જો શ્રીજી મહારાજની ગૌણતા રતિ જેટલી પણ થાય તો આપણી કિંમત રતિ જેટલી થઈ જાય. એનો અર્થ એ થાય છે, એક રતિબિન રતિ કો ભગવાનને ભૂલીને જો કંઈ કરવા માટે ગયા તો આપણી કોઈ કિંમત જ નથી. ભગવાનને રાખીને આપણે જો કરવા માટે જઈએ તો જ આપણી કિંમત છે. આ વાત છે. એ જ્યારે બોલ્યા ત્યારે લાદા ભગતે વાત કરી, મારા મનમાં એમ કે તમારી હું વાત સાંભળીશ તો મને શાંતિ થશે. તો ઉદ્વેગ વધારે થયો. ભગતજી મહારાજ કે તારા કરમ ફૂટ્યા, જા. જો ગુણાતીતાનંદ સ્વામીના પોતે શિષ્ય હતા અને પ્રથમ પંક્તિના શિષ્ય હતા, તો પણ જ્યારે શ્રીજી મહારાજની વાત આવી ત્યારે ભગતજી મહારાજના મગજની અંદર બહુ સ્પષ્ટ હતું કે શ્રીજી મહારાજ એ શ્રીજી મહારાજ છે, એમના દાસ છે, ગુણાતીતાનંદ સ્વામી છે, અને એમના દ્વારા સાક્ષાત ભગવાન મને મળ્યા છે. એ વાત જુદી, પ્રાપ્તિમાં કોઈ ફરક નથી, પણ સિદ્ધાંતમાં ગડબડ ન થઈ જાય. જ્યારે આપણે ભજન ગવાતું હોય, સંત તે સ્વયં હરિ, એટલે મૂર્તિમાન ભગવાન નથી, પણ ભગવાન જેવા છે અને એના દ્વારા આપણને ભગવાન સાક્ષાત પ્રાપ્ત થયા છે. એ વાત આપણા અંતરમાં દ્રઢ હોય. એ જો ગુણાતીત સંતમાં ગઈ નથી. હવે એમના દાસભાવ, મહારાજના દાસની તો વાત ક્યાં હતી? ભગતજી મહારાજ તો બધાના હાથ જોડતા. પ્રસંગ છે કે નહીં? વિરોધીને હાથ જોડતા, વિરોધીને દંડવત કરતા. પવિત્રાનંદ સ્વામી શું કર્યું? પવિત્રાનંદ સ્વામી વિમુખ કર્યા, ભગતજી મહારાજને કાઢી મૂક્યા. ભગતજી મહારાજ મહુવાની અંદર એમના તંબુની બહાર બેઠા છે, ઉજાગરો કરે છે આખી રાત. પેલા પેશાબ કરવા માટે બહાર નીકળ્યા અને ચમક્યા. આ કોણ છે અંધારાની અંદર? કે તો હું પ્રાગજી. કે સ્વામી, મને તમારા સમાગમ વગર ગમતું નથી. અને ગભરાઈ ગયા એકદમ. અને પછી સેવકોને વઢ્યા, આ તો પ્રાગજી હતો, ભગવાનનો એકાંતિક ભક્ત છે, બીજો હોય તો મને મારી નાખે. એના માથે જેટલા પાટા પડ્યા છે ને સત્સંગમાં, એટલા પાટા કોઈના માથે પડ્યા નથી. હવે એમને દંડવત કરે છે. નડિયાદની અંદર ગલીમાં ગોકુળ બારોટ હતા અને નાની સાંકડી શેરી હતી. અને સાંકડી શેરીની અંદર નીકળતા હતા અને સાંકડી શેરીમાં જેવા ત્યાં આગળ નીકળ્યા અને હરિજનબાઈ સામેથી આવતા હશે. નડિયાદ છે, નડિયાદમાં નડિયાદ 6 ગામ, એટલે પટેલો છે ને એ બહુ મોટા કહેવાય, 6 ગામના માથા ભારે. નડિયાદના બારોટોય માથા ભારે. એ જે બ્રહ્મભટ્ટ બારોટ એ માથા ભારે, કોઈને ગાંઠે નહીં. એટલે બધાને ખબર હોય છે એનો રૂઆબ જુદી પ્રકારનો. એટલે પેલી બિચારી હરિજનબાઈ આવતી હશે સામેથી, એ જે બોલ્યા, આમ શું કહે, હટ અહીંથી, બાજુમાં ખસી જા, કંઈક ગમે તેવા શબ્દો બોલ્યા હશે. ભગતજી મહારાજે સાંભળ્યું, હાથ પકડ્યો. ભગતજી મહારાજ કે એના હૃદયની અંદર ભગવાન નથી, આ બરોબર નથી બોલ્યા. ભગતજી મહારાજે બીજું કીધું, બીજા જન્મ અવતાર લેવો છે એવો. એટલે એકદમ શાંત થઈ ગયા. જો જે દરેકની અંદર ભગવાન જોયે છે, દરેકના દાસ થઈને વર્તે છે. દાસભાવ જતો નથી, કોઈ દાડો જતો નથી એના જીવનમાંથી. તેમના જીવનમાં તમે જો નથી ગયો. શાસ્ત્રીજી મહારાજ માટે પાછું આ જ આવ્યો છે. એ જે ગુણાતીતનો આક્ષેપ શરૂ થયો, અલ્લાહ કી ખોણી ઠેઠ સે ચલી આતી હૈ. આ પ્રભુદાસ લાલાજી દ્રષ્ટાંત આપતા, યોગી બાપા બોધકથામાં દ્રષ્ટાંત આવે છે. કોઈક મસ્જિદ, એમાં ઉપર કંઈક પધરાયું હશે, કંઈક 108 પગથિયા હતા અને ગળદી થઈ. કોઈ પ્રસંગ હતો, બધે એટલી બધી ગળદી થઈ, એ દરગાહ પાસે જવા માટે બધા ઉપર જતા હશે. આ તો કલ્પના છે. એમાં ખબર નહીં, ઉપરથી હડસેલો, ગળદીમાં હડસેલો વાગ્યો. તે કોણી વાગી, તે બીજાએ મારી, ત્રીજાએ મારી, ચોથેય મારી, પાંચમાએ મારી. તો 108માં પગથિયે ઊભો હતો ને એને કોણી મારી. કે મને કેમ કોણી મારી? એ કે અલ્લાહ કી કોણી ઠેઠ સે ચલી આતી હૈ. ત્યાંથી આવે, અલ્લાહ કી કોણી ઠેઠ સે ચલી આતી હૈ, ત્યાંથી નીકળી છે. એમ એક વખત શરૂ થયું ને, એટલે અંગ્રેજીની અંદર આ છે ને, એક બીજા વિશ્વયુદ્ધની અંદર એક પહેલાં યહૂદીઓ માટે એક પ્રસંગ આવેલો અને એક મોટો લેખ આવેલો, એક પુસ્તક પણ છપાઈ છે. અને ધ લાય દેટ ડઝ નોટ ડાય. ધ લાય એટલે જૂઠાણું. દેટ ડઝ નોટ ડાય, જે મરતું જ નથી, જે જૂઠાણું મરતું જ નથી. યહૂદીઓ માટે અમુક જૂઠાણું પ્રવર્તાવેલું, એટલે અદ્યાપી પર્યંત એ પ્રચલિત છે. તો એવી રીતે આ છે, એક જૂઠાણું છે. એ જેવા દાસપણે વર્તે છે એવું તો બીજાને વર્તું મુશ્કેલ છે, કઠણ છે. આપણામાં અભિમાનનો જેટલો ભાગ છે ને એવો દાસભાવ નથી. ભલે આપણે બોલતા હોઈએ, કથા કરતા હોઈએ, કથા સાંભળતા હોય, પણ જેટલું અભિમાન છે ને
એ દાસભાવમાં કસર છે. આ લોકોમાં છે જ નહીં. તો શાસ્ત્રીજી મહારાજ તમે જો, શાસ્ત્રીજી મહારાજ પેલા પુરુષોત્તમ બ્રહ્મચારી હતા, બહુ ઉત્સાહમાં આવી ગયા. કેફમાં શ્રીજી મહારાજે સમાધિ કરાવી, શાસ્ત્રીજી મહારાજે કરાવી. શ્રીજી મહારાજે 5 મંદિરો કર્યા, શાસ્ત્રીજી મહારાજે 5 મંદિરો કર્યા. શ્રીજી મહારાજે મોટા મોટા માણસોને એ લોકોને બનાવ્યા ચેલા. કેટલે સહજાનંદ કે દર્શન કરકે મગન ભય સબ ગુરુ જ્ઞાની, મોટા મોટા. તો શાસ્ત્રીજી મહારાજે એવું કામ કર્યું. એ ભગવાન જેવા છે. સ્વામી સ્નાન કરતા હતા, તે સ્નાન કરતા હતા, સ્વામીના શરીર ઉપરથી પાણી પડ્યું અને પાણી પડીને જ્યાં વાટકો મૂકેલો હતો એ લઈને પીવા ગયા. શાસ્ત્રીજી મારે એક લાફો માર્યો. બ્રહ્મચારી લગાવ્યો એક 14મું રતન ફટાક દઈને. ભાન પડતી નથી, શું કરે જા, કોની પ્રસાદી લેવાની છે, સમજ નથી પડતી. એકદમ સ્વામી બોલ્યા કડક થઈને. આફ્રિકાના હરિભક્તો વિનંતી કરી કે સ્વામી તમારા ચરણ આપો. કંકુ પેલું હોય ને, કપડા ઉપર કંકુ પાથર્યું હોય ને સ્વામી ચાલે, અને પછી તારો કે કંકુની થાળી હોય એમાં સ્વામી પગ મૂકે, પછી પેલા કપડા ઉપર ચાલે. તો જેમ શ્રીજી મહારાજના બધા ચરણારવિંદ છે એમ શાસ્ત્રીજી મહારાજના. શાસ્ત્રીજી મહારાજ કે મારા પગ કાપી નાખો, ચરણારવિંદ જોઈએ છે, પગ કાપીને લઈ જાઓ, પછી તમે રાખજો. હવે તમે જો આટલા દાસભાવ નમ્ર ભાવથી વર્તનારા. અરે યોગીજી મહારાજ તમે જો, યોગીજી મહારાજ આજ એકદમ જ જૂના મંદિરના સત્સંગી. અને પેલા એક બાખડા કરીને હતા, અને પછી ગાંધી બ્રધર્સ બધા હતા. એ લોકોની મરી મસાલાનો બહુ મોટો વેપાર હતો મુંબઈમાં, દક્ષિણની અંદર, આખા ખાસ કરીને સાઉથમાં બહુ મોટો વેપાર હતો. અને યોગીજી મહારાજ 1970ની સાલમાં આવ્યા અને લંડનમાં ચર્ચમાંથી મંદિર કર્યું, અને બધા સમાચાર અહીંયા આગળ મળ્યા. પ્રેસની અંદર પણ બધા સમાચારો આવ્યા. એ બધા આવ્યા તો તે વખતે એકદમ જ આ લોકોના મનમાં એમ થયું, ઓહો, આજે યોગી બાપાએ ડંકો માર્યો. સાધુતાનો ડંકો તો હતો જ. બધા જૂના મંદિરના સંતો હરિભક્તોને યોગીજી મહારાજ જીવમાં હતા કે ખરેખર આ સાધુ છે, પરમહંસ કક્ષાના સાધુ. એ વાત તો હતી જ. પણ આ કામ કરીને આવ્યા તો સાધુ સંન્યાસીઓ જે બહારના હતા એ લોકોને પણ બહુ છાપ પડી હતી. અને સાથે સાથે જૂના મંદિરના બધા હતા એ લોકો યોગી બાપાના દર્શન કરવા માટે મુંબઈમાં, દાદરમાં આપણા મંદિરમાં આવ્યા. યોગી બાપા સવારે નાસ્તો કરતા હતા. નાસ્તામાં સ્વામી છે ને એક વાટકી અથવા એક ખાલી રકાબી નાયલોન ઉકાળો, બહુ પાણી નાખેલો, એ થોડોક સ્વામી લે અને મમરા ખાલી મમડાવે અને બધા હરિભક્તોને આપે, હરિભક્તોને રાજી કરે. ત્યાં બેઠા હતા અને સ્વામી પાસે આમ વાટકી હોઠ સુધી આવી હતી. અને એમાં આ જૂના મંદિરના જીવનભાઈ બાખડા એકદમ બોલ્યા અને વાત કરી. એમણે કહ્યું કે સ્વામી, એકદમ આમ બોલ્યા ને કે શ્રીજી મહારાજે પણ જે કામ ન કર્યું એ આપે કર્યું. આ રકાબી કે જે વાટકી હતી ને રહી ગઈ. યોગી બાપા કે શું બોલો છો? એકદમ જ નીચે મૂકી દીધું. સ્વામી કે ગાડા નીચે કૂતરું ચાલે અને માને કે હું આ ભાર ઉપાડું છું, શ્રીજી મહારાજની શક્તિથી કામ થાય છે. જો ક્યારેય નહીં. 1970માં જેટલા સન્માન થયા, વડોદરામાં સન્માન થયું, અમદાવાદમાં સન્માન થયું, બોટાદમાં સન્માન થયું, ગઢડાની અંદર સન્માન થયું, જ્યાં જ્યાં યોગી બાપા ગયા એ બધા સ્થાનમાં તમે બધા જ વાંચો, એ બધાની અંદર યોગી બાપાનો એક જ સૂર આવે છે, આ સન્માન શ્રીજી મહારાજનું છે. ગઢડામાં ક્યાં દાદા ખાચરનું સન્માન છે, આ મહારાજનું સન્માન છે, શાસ્ત્રીજી મહારાજનું સન્માન છે. કોઈ દિવસ પોતાના માથે લીધું નથી. આદર્શ ભક્ત, આદર્શ દાસ. જો આ પ્રણાલિકા છે, આ સત્સંગનો મોટો વારસો છે, એ આપણને પ્રાપ્ત થયો. આજે બાપા જો પ્રમુખ સ્વામી મહારાજ પડે કોઈ પણ આટલી મોટી સિદ્ધિ, આટલું મોટું કામ, અને સંતો પૂછતા જાય કે આ તમે કર્યું કે મહારાજે કર્યું? તરત જ મહારાજે કર્યું. વચ્ચે બાપાના દર્શન કરવા માટે ગયેલા અને તે વખતે અને હું બહાર હતો અને પછી નાણમુંડી સ્વામી મને વાત કરી કે તમે દર્શન કરવા માટે અંદર જાઓ. મેં કહ્યું બાપા હમણાં બહાર આવશે જ, અહીંયા આગળ દર્શન થશે. એટલે મને આગ્રહ કર્યો કે તમે જાઓ. એટલે મેં કહ્યું ચલો આપણે દર્શન કરવા માટે જઈએ. બાપા પૂજા કરતા હતા અને જેવા આમ દાખલ થયા અને બેઠા, પછી થોડીક વારમાં બાપાની પૂજા પતી ગઈ. એટલે વિવેકસાગર સ્વામી એકદમ નજીકથી આવ્યા, વળી અને બાપાને હાથ જોડીને કીધું કે બાપા જય સ્વામિનારાયણ. બાપા કે જય સ્વામિનારાયણ. એટલે ધર્મચરણ સ્વામી મને કીધું કે તમે છે ને આમ લાઈનમાં આવી જાઓ, એટલે બાપાને આમ ગળું ફેરવવું ન પડે,
અને તમે જય સ્વામિનારાયણ બોલો. એટલે મેં જય સ્વામિનારાયણ કીધા. જય સ્વામિનારાયણ. એટલે પછી મેં વિનંતી કરી કે બાપા આપની તબિયત સારી રાખજો. તરત સ્વામી કે મહારાજ સારી રાખશે. સ્વામી શું કે મહારાજ સારી રાખશે. એટલે મેં સાંભળ્યું, મારી પાછળ પરમાનંદ સ્વામી ઊભા હતા, કે એમણે પણ સાંભળ્યું કે બાપા બોલ્યા તબિયતની વાત આવે મહારાજ, હરિભક્તોના પ્રશ્ન કાગળો ના આવે મહારાજ, ત્યાં આગળ મંદિરનું કામ કરવાનું હોય તો મહારાજની મૂર્તિ પાસે કંઈ પણ પ્રશ્ન થાય, ધૂન કોનું કરે છે? ધૂન સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરે છે, એ ધૂન કરે છે, એ આપણને સમજાવે છે. પણ આપણે પાછું ભૂલા નથી પડવાનું, આપણે સમજવાનું છે એ મહારાજની વાત આવે એટલે આપણને મૂર્તિ દેખાય, પણ મહારાજની વાત આવે ને ત્યારે આપણને પ્રમુખ સ્વામી દેખાવા જોઈએ. યાદ રાખજો પાછા એ ભૂલા નહીં પડતા, કારણ કે એમાં મહારાજ રહેલા છે. તો એ આપણે પાછી વાત સમજવાની છે. પણ આપણને સમજાવે છે એવો દાસભાવ ગુરુ પાસે આપણને હોય તો વાંધો ના આવે. અને આ બીજું ભજન આપણે સાંભળ્યું ને, તો બીજા ભજનમાં કઈ વાત આવી? રામ રસ ऐसो है मेरे भाई, જો કોઈ પીવે અમર હો જાય. અમર ક્યારે બનીએ? અક્ષરધામના મુક્ત થઈએ ત્યારે, બરાબર? અક્ષરધામની પ્રાપ્તિ થાય ત્યારે. યદ ગતવાના નિવર્તન થાય. પણ સાધના બતાવી, ઊંચા ઊંચા સબ કોઈ ચાલે. આવ્યું તે કબીરદાસને કોણ કહેવા ગયું હતું 500 વર્ષ પહેલા? ઊંચા ઊંચા સબ કોઈ ચાલે, નીચા ન ચાલે કોઈ. નીચા નીચા જો કોઈ ચાલે, સબસે ઊંચા હોય. રામ રસ ऐसो है मेरे भाई, જો કોઈ પીવે અમર હો જાય. આ સાધના બતાવી. અને શ્રીજી મહારાજે વાત કરી, નિર્માની ભક્ત એ સર્વ કરતા શ્રેષ્ઠ છે. નિર્માની ભક્ત સર્વ કરતા મોટા છે. જે નમે એ પ્રભુને ગમે. ભગવાનને સંત પાસે આપણે નમતા રહીએ તો સમજવાનું આપણે આગળ વધવાના ને વધવાના. મહારાજ સ્વામીને પ્રાર્થના કરી કે આપણે જીવનમાં સ્વામી સેવક ભાવ દ્રઢ થાય, નિર્માની પણ દ્રઢ થાય, અને ભગવાનને અને પ્રમુખ સ્વામી મહારાજને રાજી કરી શકે. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.